श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। નાણમુનિ સ્વામી આપણને ઘણી બધી કાર્યકરોના મહિમાને બાપાએ લખેલા પત્રની વાત કરી. જે દિવસે બાપાએ આ પત્ર લખ્યો અને બીજા દિવસે અમે લોકો સંતો બધા ત્યાં જમીને અમારા ચોકામાં ઊભા હતા. અબુધાબીના એક હોટલની અંદર અમારું રહેવાનું ને જમવાનું બધું ત્યાં હતું. તો ભદ્રેશ સ્વામી અને બીજા સંતો બધા ભેગા થયેલા. તો એ બધાએ વાત કરી. આદર્શ જીવન સ્વામી, ઘણા બધા સંતો હતા કે આ પત્ર ઉપર ખૂબ જ ઊંડું એ કહેવાય ને કે મનન થાય એવું છે. આ કે બાપાને કાર્ય કરવા માટે કેમ આટલું બધું છે. ત્યારે ભદ્રેશ સ્વામી ને બધા બોલ્યા કે વધારેમાં વધારે જો સંતોમાં કોઈ કાર્યકરો ભેગા રહ્યા હોય ને તો મહંત સ્વામી મહારાજ પહેલો નંબર અને બીજો નંબર છે ડૉક્ટર સ્વામી. કારણ કે પહેલાં જેટલી કાંઈ આપણી દર વર્ષે કાર્યકરોની જે સત્સંગ શિબિર થતી હતી ને એમાં મહંત સ્વામી અને ડૉક્ટર સ્વામીનો જ વારો હોય બધે. અને બંને એટલા બધા કહેવાય ને કે ખંતવાન શ્રોતા કહેવાય કે સવારમાં ધૂન પ્રાર્થના શરૂ થાય અને જ્યારે શ્રી કહેવાય ને શ્રીપતિમ થાય ને ત્યારે પછી બધા દર્શન કરીને નીકળે ને પછી ઊભા થતા. અને પહેલાં આપણી જેવી આમ શોર્ટ એન્ડ સ્વીટ શિબિર નહોતી કે ચાલો એક દિવસમાં એમાંય અમુક કલાકમાં જ બ્રહ્મરૂપ કરીને મૂકી દેવાના, એવી શિબિર નહોતી. 3 દિવસની જૂના કાર્યકરો છે એને ખબર છે મહાદેવજી બધા. તો 3 દિવસ સુધીની શિબિર ચાલતી. અને પહેલું મંગળ પ્રવચન મંગળા આરતી પહેલાં થતું શરૂ. મંગળા આરતી શરૂ થાય ને એ પહેલાં એક પ્રવચન પતે. એમાં તો લગભગ મોટા ભાગના સમાધિ અવસ્થામાં જ જતા રહેતા. તો પણ આ સદગુરુ સંતોને ક્યારેય કંટાળો આવ્યો નથી. પછી એ પહેલું સેશન પૂરું થાય પછી મંગળા આરતી, શણગાર આરતી અને બરાબરનો પછી નાસ્તો. એટલે વળી પાછી કથા વાર્તા શરૂ થાય તો 12 વાગ્યા સુધી. વચમાં એક રિસેસ આવે તો એમાં પણ એક જ આસન. પહેલાં મહંત સાહેબ મહારાજની ટેવ કેવી હતી કે આમ પલ્લાઠી વાળીને બેસતા હતા. તો એક જ આસને એ બેસી રહેતા. એટલે એ વાતનું મનન કરતા બધા સંતોએ કીધું કે મહંત સ્વામી મહારાજના અંદરથી આ શબ્દો નીકળે છે. કારણ કે વધારેમાં વધારે જો કાર્યકરોની નજીક રહ્યા હોય ને તો આ લોકો છે. બાપાએ મુનિ સ્વામી હમણાં કીધું એમ કેટલો બધો આ કાર્યકરોનો મહિમા છે. ત્યાંનો તમે અબુધાબીના મંદિર પ્રતિષ્ઠાનો માહોલ એ જોવો. આવું અદ્ભુત મંદિર, ચારે કોરેના ડંકા હજી પ્રતિષ્ઠા પહેલાં વાગતા હતા. ખાલી પહેલાં તો લોકો કેવું કે પાલક બાંધેલી હતી એટલું જોવા આવે ત્યારે એક ખાલી એમને પિલર બતાવવામાં આવતો હતો, બહારેથી થોડુંક એને કોતરકામ બતાવવામાં આવતું હતું, બાકી તો બધું જ ઢાંકેલું હતું. એટલું જોઈને જાય ને તોય લોકો ઓહો ઓહો બોલતા હતા બધી બાજુ. અને પેલા બધા ફોટા તમને વિડીયો આવતા હતા કે BAPS સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ અબુધાબી એની એક દિવાલ બનાવેલી હતી. એ તો બારે ટેન્ટમાં હતી. એ દિવાલે બધાને ફોટા પાડાવે, ત્યાં બધાનું ઈંટોનું પૂજન કરાવીને મૂકીને જાય તો પણ બધાને એમ થતું હતું કે અમે આ મંદિરના ભાગીદાર એ બન્યા છે. સામાન્ય નાના માણસથી મોટા બધા કહેવાય કે બધા સેલિબ્રિટી બધા પણ આવતા હતા. અમે કળશ ચડાવવા ગયા ત્યારે હું 12 વાગ્યા ઉપરથી ઉતરતો હતો. પહેલી વાર હમણાં આપણે નવેમ્બરમાં એન્ડમાં ગયો હતો ત્યારે તો બધા કારીગરો જમવાનો ટાઈમ થાય તો કેવું થાય 12 વાગ્યા બધા ભાગે દોડતા. તો અમે ઉતર્યા 12:15 ઉપરથી 12:30 તો બધા ખસતા નહોતા. ત્યાં તમારા ભેગા ત્યાં લોકલ યુવકો હતા ને મેં તો કેમ આ બધા અહીં રાહ જોવે છે કોઈ નહીં.
તો કે પેલા ભાઈ આવ્યો છે ને કે એ કે ક્યાંય ગયા બાબूजी કેમ આયા ને હજી बाबूजी को हमको मिलने का है अक्षय कुमार के कोई બીજો કોઈ સેલિબ્રિટી આવ્યો હતો તે દિવસે તો એના માટે બધા કોઈ મોટા ઓફિસર લેવલના હોય ને તોય સંતોને મળે ને ગુરુજી हमको एक फोटो खींचा लेना हमको फोटो खींचा लेना એટલો આ કારીગરોને બધા હિન્દી ભાષી બધા પર પ્રાંતના અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશી અને આપણા બધા સાઉથ ઇન્ડિયન પછી યુપી પંજાબ ત્યાંના બધા એના કારીગરો હતા પણ બધાને એમ થાય કે અમે આની જોડે ફોટો પડાવી ઓલાને એમ થાય કે અમે મંદિર જોડે ફોટો પડાવી લઈએ તો આવી સ્થિતિ હતી આટલો અદ્ભુત માહોલ હતો એમાં આવો પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો અને એમાં બાપા પ્રતિષ્ઠા મહોત્સવમાં કેટલા થાકેલા હતા કારણ કે ઉપર બાપા પ્રતિષ્ઠા કરતા કરતા 2-3 વાર ખુરશીમાં બેઠા હતા ઊભા થયા હતા હવે બધે દર્શન લાઈવ દર્શનમાં બધા કર્યા હશે તો એટલી 2 થી 3 વારમાં બાપા ઊભા થયા બેઠા થયા પછી નીચે આવ્યા અને સોફા ખુરશીમાં બેસીને બાપા બધા ખંડમાં ગયા દર્શન કર્યા પુષ્પો ચડાવ્યા ત્યારે તો ઊભા થયા જ નહોતા અને પછી બાપા ત્યાં પાછા મધ્ય ખંડમાં આવ્યા અને ત્યાં સુધીમાં અન્નકૂટ ને બધું ગોઠવાઈ ગયું હતું શાકુરીને શણગાર થઈ ગયા હતા એટલે બાપા પછી આરતી કરીને બાપા અભિષેક મંડપમાં જતા હતા એ પેલો સોફો હતો વ્હીલવાળો એમાં તો જેવા અભિષેક મંડપમાં બહાર નીકળ્યા ને એ પેલા બાપા થોડા આમ સોફામાંથી આમ લસી ગયા હતા તો સેવક મને કે હમણાં ખોલતા નહીં લીક સારું કે બાપાને પૂછ્યું કે બાપા થોડા સરખા બેસવું છે તો એટલું બાપાને હલવાની તૈયારી નહોતી એટલો એમના થાક એ લાગેલો દેખાતો તો બાપા એમ છણકો કર્યો આમ કરીને આમ તરત જ અને પછી બાપા અભિષેક મંડપમાં ગયા નીલકંઠ વળી આગળ ખાલી દર્શન જ કર્યા હતા મહારાજના ત્યાં પણ અભિષેક નહોતો કર્યો અને ત્યાર પછી બાપા એનાથી વ્હીલચેરમાં બેસીને ભોંયરામાંથી ત્યાં સભા મંડપમાં જવાય તો અંદરના સભા મંડપ આખો ભરેલો હતો તો ત્યાં પહેલાં બાપા સ્ટેજ ઉપર ગયા ત્યાં બધાને દર્શન આપ્યા પછી જોયું તો બહારે પણ એક ખુલ્લો સભા મંડપ હતો તો ત્યાં પણ બધા હરિભક્તો બેઠા હતા એટલે બાપા કે આપણે ત્યાં જવું છે એટલે બાપા પહેલાં ભોંયરામાંથી એમના ઉતારા નીચે આવ્યા બાપાને લઘુ કરવાનું હતું એટલે ત્યાં ગેરેજમાં જ લઘુ કર્યું અને પછી બાપા ગોલ્ફકારમાં બેઠા હવે ચડ ઉતર કરવું ને એમના માટે તો આમ કહેવાય ને કે બહુ જ હવે ભારે લાગે તો વળી પાછા ગોલ્ફકારમાં બેઠા અને ત્યાંથી પાછા ત્યાં બહારના સભા મંડપમાં કારણ કે બહાર ખુલ્લામાં નીકળે એવું હતું જ નહીં કે ઠંડો પવન ખૂબ જ એ દરમિયાન ફેંકાતો હતો ત્યાં એટલે એ સમયે બાપા ત્યાં ગયા પછી બધાને દર્શન આપી અને પછી ઉતારામાં આવ્યા ત્યાં બ્રહ્મવ્યાસે કીધું બાપા હવે આપ આરામ કરજો પણ હવે આરામ તો કેવો એમને તો કે સાંજે તો સાહેબ આવવાના હતા પાછા મોદી સાહેબ એટલે આરામ થાય એવું નહોતું પણ એવા સંજોગોમાં બાપાએ આ બધા કાર્યકરોને યાદ કરીને કાગળ લખ્યો છે નૈનપુરમાં બેઠા હતા ફ્રી હતા અને કાગળ લખ્યો એ વાત અલગ છે અને અહીંયા આટલી વ્યસ્તતામાં અને આટલી બધી જવાબદારી આમાં બધું કેટલી બધું બીજે દિવસથી તો તે દિવસે જ સાંજે તો મોદી સાહેબ આવવાના હતા અને એ પહેલાં બાપા કાગળ લખે છે હવે એમને મોદી સાહેબની કાંઈ કહેવાય ને કે ભાર નથી અમે ત્યાં જોયું પછી કહેવાય કે 16 તારીખથી બધી સભાઓ શરૂ થઈ વિશ્વના બધા મોટા મોટા ધર્મોના બધા વડાઓ આવ્યા હતા યહૂદીઓ કે આપણે આ કહેવાય ને કે ક્રિશ્ચિયનોના ઠેઠ વેટિકનથી આવ્યા હતા પછી આ બધા મુસ્લિમોના વડા યુએઈમાંથી એ સ્પેશિયલ એ કહેવાય ને કે આખા વર્લ્ડ મુસ્લિમ લીગ એના સેક્રેટરી એ ત્યાં આવેલા હતા બૌદ્ધથી લડાખથી બૌદ્ધ ભિક્ષુકના આવ્યા હતા અને જેરુસલમ એટલે કે ઇઝરાયલથી આવ્યા હતા અલગ અલગ બધેથી આપણા અવધેશાનંદ ત્યાંથી આવ્યા હતા હરિદ્વારથી તો આવા બધા મોટા મોટા આવવાના હતા એમ છતાં અને બીજા બધા દિવસોમાં જુદી જુદી બધી સભાઓમાં બધા આવવાના હતા એ બધાની વચ્ચે પણ બાપાને શું દેખાય છે બાપાને તો એમના કાર્યકરો જ દેખાય છે એટલે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ આપણે એવું નથી ખાલી કામ કરાવી લેવું ને પછી જાઓ એવું બહારનો જેવો સ્વાર્થ જેવું નથી હમણાં જે ચૂંટણી આવશે ને એટલે નગર વાગશે તમે તો અમારા જ છો એમ કહીને તમને બધાને બોલાવશે ઓફિસે અને તાવડા ચાલુ રહેશે ચાની કીટલીઓ ચાલશે એ તમારે તમને એમ થઈ જાય આ તો અમારા જ છે પછી બેહી ગયા પછી એક કામ કઢાવવું હોય તો એ ખબર છે ને બધા ફીણ આવી જાય આપણને આપણા જ બિહારેલા છે આપણે જ એના પાછળ દોડા દોડીને ઉજાગરા કર્યા છે એમ છતાં જ્યારે બાપા આ લોકના પુરુષ માણસો અને બાપા
પરલોકના પુરુષમાં કેટલો એ ભેદ છે એ આપણે આ કાર્યકરોનો મહિમા વર્ણતો બાપાનો આ પત્ર જોયો ત્યારે આપણને ખબર પડે કે અને બીજી બાપાએ આજ્ઞા કરી, સંતોને કાગળ લખ્યો કે આ બધા કાર્યકરો આટલું બધું સંસ્થા માટે એ કરે છે, તો મારે આ બધા કાર્યકરોને આપણે એ ચોખાથી વધાવવા છે. ત્યાં સુધી તો વાંધો નહોતો, કારણ કે બાચકા ભરેલા જ હોય ચોખાના. બાપા કે એવા ચોખાથી નથી વધાવવા, બધા સંતો હાથેથી ફોલીને ભૂકો કરીને એમ નહીં, એક દાણો ફોલીને એવા ચોખાથી આ કાર્યકરોને આપણે એ વધાવવા છે. અત્યાર સુધી આપણે બધા પ્રસંગોમાં, રિપોર્ટમાં કે મંદિરમાં કે મોટી પ્રતિષ્ઠાની સભા હોય ત્યાં સાંભળતા હતા કે ફલાણા શહેરમાંથી કે ફલાણા ગામમાંથી મહિલા મંડળે એક ચોખા કહેવાય ને કે ત્યાં કુશળ કુંવરબાને યાદ કરીને ફોલીને મોકલે, ત્યારે આપને થાય કે હશે. પણ હવે ખરેખર મહિમા સમજાણો ફોયલા ત્યારે અક્ષરલેરીમાં બેઠા અમે બધા સંતો 1 કલાક પેલા તો એક ચોખા એવા હતા ને કે ફોયલા જ નહીં, કોઈ નથી ફોલાણા જ નહીં, પાછા મોકલવા ગયા. બીજા વળી પાછી સ્પેશિયલ કમોદ ક્યાંયથી શોધી અને આવી, તો એ ફોલવામાં બધા જુદો જુદો નુસ્ખો બતાવે કે થોડુંક ધીરે ધીરે ચોળજો, પછી કે અણી ખોલજો, પછી છોતરું ઉતરજો, એમ કરવામાં જ કલાક વહી ગઈ. માંડ છે ને એક સાધુથી 50 દાણા તો મેક્સિમમ કહેવાય ને ખુલ્યા હશે. ત્યારે ખબર પડે કે બાપાને કેટલો, અને ખાલી બાપાએ કહી દીધું એવું નહીં, બાપાએ પણ સુરતમાં અબુધાબી આવતા પહેલા ફોલ્યા ચોખા, અને બાપાને આવી રીતની બધા સંતોને પણ પ્રેરણા આપી. ત્યારે બાપાને ખબર પડે. આપણને કેવું થાય છે કે કાર્યકરો એટલે શું, આમ ઘણાના મનમાં એવું કે સંસ્થાના પગારદાર હશે, કારણ કે હમણાં ઓલી આપણી પરીક્ષા આવશે ને, સત્સંગ શિક્ષણ પરીક્ષા, ત્યારે લોકો ફોલોઅપ કરે કે ભાઈ ફોર્મ ભરો, પછી ત્યારે માંડ આપણે ધક્કા માર ફોર્મ ભર્યું હોય, પછી પ્રી ટેસ્ટ બધા આવે મહિને, ત્યારે જોઈને લખવાનું હોય, ત્યારે પણ એમાંથી ગળધીના કરતા માંડ લખીએ, ન લખીએ. પછી પરીક્ષામાં કાર્યકરોને ટેન્શન હોય હાજરીનું, જો હાજરી નહીં પૂરી થાય તો કેન્દ્ર જતું રહે, એટલે બિચારા ઘરે તમને આવીને મહેનત કરે, ત્યારે આપણને મનમાં હોય કે આને કંઈક ટકાવારી સંસ્થા આપતી લાગે છે એટલે આ મહેનત કરે છે. પણ જો આ બાપાનો મહિમા આપણે ત્યારે જોઈએ ત્યારે ખબર પડે. બાપા તો કહેતા હતા કે આ ધોરા લુગડે એ કહેવાય ને કે બધા સાધુ જ છે, કારણ કે અમારે તો એક જ ધંધો છે કે ભાઈ સત્સંગ પ્રવૃત્તિનો બરાબર મુખ્ય ધંધો અમારો તો આ જ છે. અને આ કાર્યકરો તમારે બધાને કેટલી બધી વિટમડામાંથી પસાર થવાનું, આર્થિક રીતે બધું, પછી કૌટુંબિક રીતે બધું, સગાવાલામાં જવું, જન્મ મરણ લગ્ન પ્રસંગ, કેટલી જાતના બધા એ બધું બેલેન્સ કરવાનું. ભેગું માથે અમે તો ઊભા જ હોય લાકડી લઈને, ફોન કર્યો નથી કે ભાઈ આ પરિપત્ર આવ્યો, ફોલોઅપ કર્યો કે નહીં, કેટલા જણની ઘરે ગયા, સંપર્ક કર્યો કે નહીં, કેમ આ લોકો પધરામણીમાં બરાબર આવ્યા, ગોઠવણું નહીં, કેમ પધરામણી થઈ નહીં, કેમ વાર્ષિક ધર્માદાના કાળ ભરાણા નહીં. અમારે તો ફોન જ કરવાનો. અને આપણે એમ લાગે કાર્ય મધ્યસ્થ કરે એટલે મધી પરિપત્ર છૂટ્યા રાખે, એ લોકોને આ ધંધો એવું લાગે આપણને. પણ બધા આખી સાંકળ જુઓ તો બાપાને રાજી કરવા માટેનો પ્રયત્ન બધા કેટલી બધી આ વિટંબડાની અંદર કરે છે એ આપણાથી દેખાય એવું એ નથી. એ તો આ જ પુરુષ એ જાણે છે, એટલે જ આટલી મહિમાથી એ વાત એ કરી શકે છે, મહિમા સમજી શકે છે. ખાલી લખી નાખ્યો, બોલ્યા એટલું નથી. અને ઠેર ઠેર એવું નથી કે અહીંયા જ આપણે મહેનત કરીએ છીએ. પ્રદેશના કાર્યકરો હમણાં ત્યાં સંતો તો હમણાં મુકાણા, થોડા વર્ષોમાં, છેલ્લા 10-12 વર્ષોમાં, 15 વર્ષમાં ધીરે ધીરે સંતો મુકાણા. એ પહેલાં જે કે આફ્રિકાનો સત્સંગ શાસ્ત્રીજી મહારાજના વખતથી આપણે જોઈએ છીએ, તો કોને કરાયો? સંતો તો ગયા જ નહોતા, યોગી બાપા સુધી તો કોઈ ગયું જ નહોતું, તો પણ ત્યાં સત્સંગ ટક્યો એ બધા કાર્યકરોના મહેનતથી. લંડનની અંદર, અમેરિકાની અંદર, ત્યાં બધે જોવો આપણે બધા કાર્યકરો ગાડીઓ લઈ લઈને મહિનાઓ સુધી પોતાનું પેટ્રોલ, પોતાની ગાડીઓ લઈ લઈને એ બધે વિચરણ કરવા જતા હતા સંતોની જેમ. એને લઈને અત્યારે અમેરિકાની જાહો જલાલી એ સત્સંગની આપણને બધા પ્રદેશના દેશોની અંદર દેખાય છે. એ બધે કાર્યકરોની મહેનત છે. ભલે બાપાનો પ્રતાપ છે, પણ પોકે તો મહેનત તો એ કરવી જોઈએ ને. કદાચ રસોઈ બનાવીને આવે, કદાચ કોળીઓ પણ મોઢામાં મૂકી દે, ભૂખ ક્યારે જાય? હા, એટલે કોઈક મીડિયા એ વચમાં આ કાર્યકરોએ બધા મહેનત કરી છે, એના પ્રતાપે આ બધો લીલો પલ્લવ જેવો સત્સંગ એ દેખાય છે.
હમણાં જ બધી વાત નાનમુની સામે કરી, અબુધાબીના મંદિરની મહિમાની વાતો કરી, તો ત્યાંના હરિભક્તો તો બહુ ઓછા છે. 250 કુટુંબ આખા યુએમાંથી, ખાલી અબુધાબી ને દુબઈ નહીં, આખા યુએના બધા જ સત્સંગ મંડળો ભેગા કરીને 250 કુટુંબ મહાન થાય છે. તો એ બધાએ જે આ સેવા કરતા હતા, પહેલા અમે ગયા ત્યારે પણ જોયું, પછી પણ જોયું કે રોજ છેલ્લા 6-7 મહિના થયા, રોજ લોકો સાંજે જ્યાં હોય ત્યાંથી, એટલે કે નોકરી ઉપર હોય, ધંધા ઉપર હોય, બહુ મોટા કોઈ હાઈ ફાઈ કરોડોપતિના લિસ્ટમાં તો બહુ આપણા સત્સંગની તો 1-2 કુટુંબ હોય, તો બાકી તો બધા સામાન્ય નોકરી, સામાન્ય ધંધો એમાં જ બધા લાગેલા છે. તો એ બધા નોકરી ધંધેથી જો રસ્તામાં ઘર આવતું હોય તો ઘરના ને છોકરાને લેતા આવે ભેગા, અને ઘરે બીજાને સોંપ્યું હોય, એ બાજુથી આવતો હોય એને લેતા આવે. બધા મોડા 6-6:30 સુધીમાં ત્યાં અબુધાબી મંદિરે પહોંચે. અને મંદિર કેમ્પસમાં બધી જાતની બધી સેવાઓ, ગોડાઉનો સાફ કરવાના હોય, મટીરિયલ લિફ્ટ કરવાનું હોય, મટીરિયલ શિફ્ટ કરવાનું હોય, કે ભાઈ અહીંથી અહીં પહોંચાડી દેવાનું. તો અગાઉથી સવારથી પેલા કાર્યકરોને સંતો બધી જગ્યાઓ નક્કી કરી રાખી હોય કે ભાઈ મહિલા મંડળને કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું છે, પુરુષો આવે તો કયા વિભાગમાં કામ કરવાનું છે, એનું બધું લિસ્ટ બનાવીને રાખ્યું હોય. સાંજે જેવા આવે એટલે ત્યાં કાર્યકર બેઠા હોય, ટેબલ નાખીને બધા હાજરી પુરાવી અને ગ્રુપ બનાવીને એલોટ કરે કે ભાઈ તમે આ બાજુના ગોડાઉનમાં જજો, ત્યાંથી કચરો ઉપાડીને બહાર નાખી દેજો, મંદિર ઉપર જાજો, મંદિર ઉપર. કારણ કે સવારથી બધી જાતની પ્રવૃત્તિ ચાલતી હોય ને, એટલે સાંજ થાય ને કચરો, સિમેન્ટની ખાલી થેલીઓ, કેમિકલની થેલીઓ, પછી વાયરના ટુકડા છે, પથ્થરના ટુકડા છે, પાવડર છે, બધું કેટલું જાતનું બધું મટીરિયલ ભેગું થયું હોય, લાકડા નીકળ્યા હોય, પાટિયા નીકળ્યા હોય, ટાઇલ્સના ટુકડા નીકળ્યા હોય, એ બધું જ આ ભાઈઓ ને ભાઈઓ એ સાંજને રાત્રે 9 વાગ્યા સુધી આ બધી સેવા કરે. 9 વાગ્યા પછી લોકો ત્યાં પાછા ટેન્ટ બાજુ આવે, હાથ પગ ધોવે, પછી બધા જમીને બધા એ પોતાના ઘરે જવા પાછા નીકળે. તો કોઈને કલાકનો રસ્તો, કોઈને 1.5 કલાકનો, કોઈને 2.5 કલાકનો. કારણ કે શારજાહથી એવા હોય એને 2.5 કલાક, અજમાનથી એવા હોય એને 2.5-3 કલાકનો રસ્તો કાપી અને પાછા ઘરે જાય. બીજે દી સુઈ જવાનું ને, ખીચડું ભૂટ્ટા, બીજે દી સવારે તો ઊભી જ છે નોકરી ને ધંધો. એટલે સવારમાં વળી પાછા કોઈને 6 વાગે, કોઈને 7 વાગે, કોઈને 8 વાગે. અમુક તો રહે છે શારજાહમાં, નોકરી દુબઈમાં, અબુધાબીમાં રહેતા હોય દુબઈમાં. કારણ કે કેવું છે, દુબઈ થોડું મોંઘું છે, એટલે રહેવાનું ત્યાં મોંઘું પડે, એટલે શારજાહ સસ્તું પડે, એટલે ત્યાં રહેતા હોય, ઘણા અબુધાબીમાં રહેતા હોય. તો આવી રીતના બધા પોતાનું કહેવાય ને કે કામ તો કરવાનું જ, ભેગું આ સેવાનું. ખાલી દૈહિક સેવા નહીં, આર્થિક સેવા એટલી જ. અને દર રવિવારે બધા જ હરિભક્તોની સભા ત્યાં થાય સવારમાં. એ 9 વાગે બધા સભામાં પહોંચે અને 9 થી 10, 10:30, 11 મેક્સિમમ 11 વાગે સભા પતે એટલે ત્યાં જાહેરાત થઈ જાય કે ભાઈ આ બધા જગ્યાએ બધા સેવામાં એ જવાનું છે. એટલે ત્યાંથી જ બધા સેવામાં ઉપડે. અને પછી 2 વાગ્યા પછી લોકોએ જમવા આવવાનું. કારણ કે 12 થી 1 માં કારીગરોની બધા જમતા હોય, રસોડું 1, ભોજનશાળા 1, એટલે બધા જ સેવામાં લાગ્યા હોય. 1-1.5 વાગ્યા પછી જમવા માટે આવે પાછા. જમીને તરત જ આપણી જેમ ચોખ્ખો આડો પાડવો એવું નહીં કે છાંયો બેહવાની જગ્યાએ ચોખ્ખો આડો પડે, સીધા કામે જ ચડવાનું પાછું. બધા જ પાછા સેવામાં એ લાગી જાય અને 5-6 વાગ્યા સુધી સેવા કરી અને પછી તે દિવસે રાત્રિની સેવા રવિવારે બંધ હોય. બાકી તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ 6 દિવસ એ બધા જ સેવામાં. અને સેવા કરીને આવે ને તો એક પણ મોઢું તમને ઉદાસ જોવા મળે નહીં કે આ ક્યાં નાખ્યા, થાકી ગયા, એવું નહીં. આપણા હરિભક્તો તો સેવા કરતા હતા, પણ બહારના લોકોને પણ એટલો જ ઉત્સાહ હતો. હરે રામ હરે કૃષ્ણ વાળા છે એ બધા દર શનિ રવિ આપણે સંખ્યા કહેવાની કે ભાઈ અમારે 30 વ્યક્તિની જરૂર છે, તો એ લોકો 30 જણા સવારે 8 વાગે આવી જાય અને પછી બપોરે 2 વાગે જતા રહે. જો તમારે વધારે લાંબી સેવા હોય તો 2 પાળીમાં આવે. એ લોકો પછી બપોરે ના આવે, 2 વાગ્યાથી ચડે તો એ સાંજના 7 વાગ્યા સુધી એ કામે ચડે. એવા યુપી બાજુના જે કામ કરવાવાળા હતા, લેબર હોય, કેમ્પમાં રહેતા હોય, અલગ અલગ કેમ્પમાં. ત્યાં કેવું છે કે કોઈ જગ્યાએ સાઇટ ચાલતી હોય ને ત્યાં રહેવાનું ન મળે કોઈને. એ તો બાપાની દયાથી આપને જે એક પરમિશન મળી હતી કે સાઇટની બાજુમાં જ એ આપણને કારીગરોને
આપણા મજૂરોને એને રહેવાની એ લોકોએ હા પાડેલી. બાકી બધી જગ્યાએ બારે કેમ્પ હોય, અમુક જગ્યા સરકારે ત્યાં ફાળવેલી હોય, ત્યાં લાઇટ અને પાણીની વ્યવસ્થા સરકારે આપી હોય, એક બાઉન્ડ્રી વોલ કરી આપી હોય, એક દરવાજો હોય એને, અને એમાં બધા કન્ટેનર હોય, ટોયલેટ બ્લોક હોય, બધું એસી જ હોય, કારણ કે ગરમી તો 55-56 સુધી પહોંચતી હોય. એટલે પણ એવા કેમ્પમાં બધા રહેતા હોય તો આપણે ત્યાં બસ કે મિની બસ કે નાની ગાડી મોકલીએ તો એ યુપી વાળા પણ સેવામાં આવે. મેં કીધું હરે રામ હરે કૃષ્ણ વાળા છે ને, લગભગ ઘણા ખરા એમાં સાઉથ ઇન્ડિયન પણ હતા. તો એ લોકો બધા કહેવાય ને કે મોટી પોસ્ટ ઉપર બધાની નોકરીઓ, બધી આ ઓઇલ કંપનીઓમાં, પછી બધા એકાઉન્ટિંગ ઓફિસોમાં ને એમાં બધે હોય, તો બધાની બહુ મોટી જોબ હોય. કારણ કે અમારા ભેગા સેવામાં જોઈન્ટ થયેલા, આપણે પૂછેલું બેકજનને, ત્યારે ખબર પડી કે મોટા ઓફિસરો છે. પણ તમે જે બતાવો એ સેવા કરે. એવું નહીં કે અમે કપડાં બપડા આમ છૂટેડ ફૂટેડ હોય, યુપી વાળા હોય તો બિચારા સામાન્ય હોય, પણ આ લોકો તો સાઉથ ઇન્ડિયન વાળા એકદમ છૂટેડ હોય આમ. અને તો પણ હાથમાં બિચારા ઓલા ફોલા બોલા ન પડે એટલે મોજાને એવું પહેરી લે. અને માલ આપણે તગારા સિસ્ટમ, ત્યાં બકેટ એટલે નાની પ્લાસ્ટિકની ડોલ હોય, તો ગુરુ પરંપરાના ઓટલા ચણતા હતા અમે લોકો, તો અમે સ્વયંસેવકો માંગ્યા આપ્યા એ સવારથી. તો બારે છેક માલ બનતો હતો, ત્યાંથી ડોલો હારીને અંદર અભિષેક મંડપમાં ચાલતા ચાલતા આવે, કપડા ઉપર ઢળે, પાણી ઢળે, તો પણ પ્રેમથી અને આનંદથી, અને પાછા કહીને જાય કે જેટલાની જરૂર હોય એટલી આગલા શનિ રવિમાં પાછા અમને એ બોલાવજો. અને એ લોકોને પણ આમ એકદમ આનંદ, કારણ કે આવું મંદિર તમે ઘણું બધું સાંભળ્યું હશે, ઘણા બધા આગળ, પણ ત્યાં જોઈએ તો આપણે અહીંયા દાઢીવાળા ટોપીવાળા જોઈએ ને એટલે આપણે એલર્જી થાય, એને આપણી એલર્જી થાય. પણ ત્યાં એવું કંઈ આપણે કોઈ ભાવ જ ફેર થાય નહીં. પહેલાં જેમ આપણે ગામડામાં બધા જ ભેગા રહેતા હતા, એવી રીતના જ અમારી જોડે કામ કરવામાં પાકિસ્તાની હતા, અફઘાનિસ્તાની હતા, બાંગ્લાદેશી હતા, પણ કોઈ દિવસ એ લોકો આમ કટી આંખથી આમ જોવેલી નજરથી કે ભાઈ આ સંતો છે કે મંદિર, બધા આમ ખુશથી જ આપણી જોડે વાત કરે આનંદથી. પોલીસ કામ કરવાવાળા હતા, પાકિસ્તાની બધા હતા, તો રોજ અમને આમ સંતોને ભાડે એટલે તરત બે હાથ જોડીને આમ કરે અને પ્રણામ, ગુરુજી પ્રણામ, એમ જ કરતા હોય લોકો બધા જ. અને એનો ટાઈમ થાય એ લોકોમાંથી શીખવા જેવું કે આપણે બધા એ છે અગત્યનું ખાસ કે નમાઝનો ટાઈમ થાય ને, એક ટાઈમની તો નમાઝ એ લોકો ભરે ને ભરે છે. બસનો ડ્રાઈવર હોય કે ત્યાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હોય કે માલ બનાવતો હોય, ગમે તે કામ કરતો હોય, આપણે ખબર નહીં કે બધા એટલા બધા નિયમિત હશે. એકવાર હું 5 વાગે આવીને શોધું, અડધો કલાક પછી મેં કીધું આપ કહાં ગયે થે, દિખાઈ નહીં દેતે? તો કે સમય નમાઝ કે લીએ ગયે થે. हमको नमाज. એકવાર હું બાપાના ઉતારાની ઉપર અગાસીમાં એક કામથી જોવા ગયો, તો એસીના મશીનની પાછળ ઉઠું પાથરીને ત્યાં નમાઝ પડતો હતો. બોલો, જ્યાં જગ્યા મળે. અમે હોટલે જતા હતા તો ત્યાં બધા મજૂરોને લઈને જે બસો આવે મોટી લક્ઝરીઓને, નાની મિની બસોને, એ ત્યાં પાર્કિંગ કરતા હતા. તો નમાઝના ટાઈમે કાં પૂઠું ને કાંઈ ઓલી ડ્રાઈવરની સીટ ઉપર પાથરવાનું હોય ચદરો નાનો, એ પાથરીને નમાઝ તો બધે જ. બધા પેટ્રોલ પંપ પર તમે ગાડી ઊભી રહે ને ન્યાય પણ પ્રેયર હોલ નાનો, એરપોર્ટ ઉપર, દુકાનોમાં, મોલમાં, એક્ઝિબિશન સેન્ટરમાં, જ્યાં જાઓ ત્યાં નમાઝનું. આપણે જે એ બાજુ જોઈએ ને આપણે ઘણા એમાંથી પાછા કહેવાય. આપણી 2 ટાઈમની આરતી કેટલાને થતી હશે, બધાએ મીટર માપી લેવાનું અહીંયા મૂકીને, કોઈની પાસે હાથ ઊંચા કરાવવા આપણે નથી. પણ એ લોકોની એક આ વિશેષતા, અને બધા જે કામ ત્યાં કરતા હતા કામ, અને કહેવાય ને કે એ બધા આનંદથી, મહિમાથી કે આવું થાય છે અહીંયા એમ. અગર આપણે એવું આપણે બીક લાગે હારા કંઈક નુકસાન કરીને ન જાય પાછા એમ. પાકિસ્તાન, આપણે તો પાકિસ્તાનનું નામ ઉપર ત્યાં અમારો તો ડ્રાઈવર જ મોહમ્મદ પાકિસ્તાનનો હતો, ગાડી લઈ સંતોષ ફેરી સર્વિસમાં. પણ એ એકદમ મહિમા. 2 ડ્રાઈવર હતા 2 ગાડીના, 2 પાકિસ્તાની હતા. અને બીજા ટ્રક આવે, બહારથી સામાન આવે, એમાં લગભગ પાકિસ્તાન ને અફઘાનિસ્તાનના ડ્રાઈવરો હોય, અને આપણે મદદ કરે કામ કરતા હોય તો, અને તરત બધા ભેગા જોઈન્ટ થઈ જાય. એક પાકિસ્તાની ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે આપણે ઓલા એનો કોન્ટ્રાક્ટર નહોતો પહોંચી વળતો, એટલે આપણે બહારથી બોલાવ્યા હતા થોડાક માણસો. તો એમાં એ પાકિસ્તાની ભાઈ હતો, તો એકવાર વસ્તુ ખૂટી, તો એને ઓલા ઇલેક્ટ્રિકવાળો સ્વામીને કીધું કે સ્વામી મને વસ્તુ જોઈએ છે. તો ત્યાં સ્થાનિક સંતો એટલે બીજા બધા કામમાં અટવાયેલા હોય તો રોકાઈ ગયેલા, તો આવ્યો ને મોડા પડ્યા. તો ભાઈ બજારમાંથી લેવો, તો એટલે સ્વામી ત્યાં આવ્યા. તું કાં છે લાય? તો કે मैं बाजार में जाकर लाया. तो कि बिल हमको दे देना. ना स्वामी जी, बिल क्यों?
हमारी भी सेवा ये मंदिर में हो जाए। मुसलमान पाकिस्तान तीजे दिवसे वायर खुल्यो कि सवारना पोરમાં હું અંદર ગયો જો મંદિરમાં મને કે સ્વામીજી ઉત્તમ સ્વામી को बोलो वायर का बंडल भेजे। એટલે મેં ત્યાંથી સ્વામીને ફોન કર્યો, મેં કીધું ભાઈ આને વાયર ખૂટે છે 2 બંડલ, વાયર મોકલી દેજો। વળી પછી તે દિવસે પાછા કંઈક કામમાં હશે તે ભૂલી ગયા। બપોરે મેં જોયું તો પાછો બોર્ડ બનાવતો હતો, મેં કીધું વાયર तो કેમ લાય बाजार से। इसमें तो बिल नहीं नहीं स्वामी जी आप क्यों बिल को पूछता रहे हम लोग, हमारी भी कोई सेवा है, मंदिर इतना बन रहा है, आप लोग मेहनत कर। प्रेमबंधन स्वामी ने વધારે ત્યાં મંદિર ઉપર રહેવાનું હોય તો પ્રેમબંધન સ્વામી મંદિર ઉપર આવે ને એના હાથમાં બ્રશ હોય, ક્યાંય પણ કચરો રહેવા દે નહીં। અને એમનો ટાઈમ છે ને 5 વાગ્યા પછી આ ચડે મંદિર ઉપર, ત્યારે લગભગ બધું કચરો થઈ ગયું હોય મંદિર, એટલે કે ખૂણે ખાંચકેથી બ્રશ મારીને બધું સાફ સૂફ કરે। પછી જ્યાં કામ થઈ ગયું ને ઓલી લાલ પટ્ટી ચોંટાડી દે, કોઈ જાય નહીં, કારણ કે સિંહાસનના ઓટલામાં પેલો મોંઘો મેલો ઓનેક્સ પથ્થર લગાવતા હતા, એટલે પ્રેમબંધન સાહેબના અંદરમાં હાલતું હતું ઊંઘ્યા પહેલાં। તો એ બધું ચોખ્ખું કરે। પછી સંતોને કામ કરતા જોવે, બધા મોટા મોટા હરિભક્તોને કાર્યકરોને જોવે, પછી બહારથી બધા જોવા આવતા હોય બધા એને જોવે। એટલે આ લોકોના મનમાં પણ એમ થઈ જાય। એક મજૂર મારા ભેગો કામ કરતો હતો તો બીજો મજૂર डांडाई करतो હતો થોડો, મને કે स्वामी जी ये बराबर काम नहीं करता है, हमको काम ऐसा करना चाहिए, हमारी मस्जिद में जैसा काम करता है ना इतना ऐसा काम हमको मंदिर में करना चाहिए। अभी इतना एने पण भाव थाय, प्रेरणा थाय कि आपने लागे कि बापाए कीधुं पत्थर बधाने ए सत्संग करावशे, आ बधुं कार्य पत्थरनुं डिजाइन नक्शी ए जोईने आम फल भला। आ मोदी साहेब આવવાના હતા ને તો રોજ સવારથી સાંજ 3-4 દિવસ સુધી એક એજન્સી જાય ને બીજી આવે ચેક કરવા વાળી, પોલીસની આવે, બીજી સિક્યુરિટી આવે, એનએસજીની આવે, એસઓજીની આવે, એમ અલગ અલગ બધી આવતી હોય। તો એક દી 11મી વરસાદ પડ્યો ને તો એક એજન્સી આવી હતી સવારમાં મંદિર ઉપર જોતી હતી। આપણે ઓલા યુવકે કીધું ખરું, અમદાવાદના યુવકો બધા હોય ને પ્રોટોકોલમાં ભેગા હતા કે સાહેબ જરા દેખને, સાહેબ ઓફિસર હતો અને આરબ હતો પાછો, તો એના એની બરાબર સહી કરી ફોટો પાડવા ગયો ને તો થયો લાંબો લો પડ્યો ને તે કોણી સીધા ટાંકા લેવા પડ્યા। કારણ કે એ નકશી, એ કોતરણી, એ પિલરોની ડિઝાઇન, એ છતની ડિઝાઇન એ જોવે ને માણસ ત્યાંથી ખસે। પેલા એક સાથે 45 એમ્બેસેડર, એટલે ગાડીઓ નથી કહેતો, 45 એમ્બેસેડર ગાડીઓ એમ નથી કહેતો, 45 દેશના પેલા રાજદ્વારી કહેવાય ને એને એમ્બેસેડર કહે, ઈવડા એ બધા ત્યાં આવ્યા હતા એક સાથે। તો એને બધા આપણા ગ્રુપમાં બધા કાર્યકરો પીએરના લઈને ફરતા હતા, એટલે ઘણા બધા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આફ્રિકા, અમેરિકા, પછી કહેવાય ને કે શ્રીલંકા, મલેશિયા, ભૂતાન, ઈરાક, ઈરાન, 45 નામ બધા યાદ તો નહીં આવે, જોઈ લેજો નકશામાં। પણ એ બધાના એમ્બેસેડરો, કોઈ લેડીઝ હતા, કોઈ જેન્ટ્સ હતા, કાળિયા હતા, ધોળિયા હતા, ભૂરિયા હતા, બધા પ્રકારના હતા। તો એ બધા જ વારાફરતી ગ્રુપમાં આવે ને। એક વાર અમારે ત્યાં પાછું કામ કરવાનું, મારે સિંહાસન ફિટિંગ ચાલતું હતું અને ઘુમટમાં આવે ને ચોટી જાય, નીકળે જ નહીં બહાર, તમારે જોયા જ રાખે, ફોટા પડાવ્યા રાખે। પિલર આગળ ઊભા રહીએ તો ત્યાંથી ખસે નહીં, ત્યાં ફોટા પડાવ્યા રાખે। બહારની પેરીફેરીમાં જાય તો બધા ચરિત્રો જે દોરેલા કંડારેલા છે એમાં પણ એ બધા ખૂંચી જાય। અને મેં કીધું જે મોદી સાહેબની સિક્યુરિટીવાળા આવ્યા હોય, સિક્યુરિટીનો એક એક ખૂણો ખાંચકો એને ચેક કરવાનો હોય તો નીચે હોય ત્યારે આમ કડક લાકડા જેવા હોય, એ સાહેબ એ ક્યાં હે, અને ઉપર આવે ને ભાઈ ભૂલી જાય, પછી યાદ કરાવવું પડે આપણે સ્વયંસેવકો યાદ કરે, સાહેબ ઉધર જાને કા, ઇધર જાને કા, ઇધર જાને કા, ખસે જ નહીં ત્યાંથી। એટલું બાપાએ કહેવાય ને કે આમ ઐશ્વર્ય પથ્થરોમાં મૂક્યું છે। અને એ બધું જોઈને પણ કહેવાય ને કે ડૉક્ટર સાહેબની ભાષામાં કહે ને બધા ગુલાટ ખાઈને પડે એમ ગુલાટ ખાઈ જાય એવું કાર્ય એક એક વસ્તુમાં મૂકી છે બાપાએ। એક એક વસ્તુ જોવે, મહારાજના ચરિત્ર પિલર ઉપર જોવો ને તમે, એટલું બધું આમ ડિટેલિંગ કર્યું છે ને કે શ્રીજી મહારાજ ઘરનો જ્યારે ગૃહનો ત્યાગ કરે છે, આમ ઘરમાંથી બહાર નીકળી અને આમ ઓસરીમાંથી બહાર પગ મૂકે છે તો પાછા આપણે ઘરમાંથી ઉતાવળે નીકળે કેમ બાયણું અધૂરું ખુલ્લું રહી ગયું હોય તો અધૂરું બાયણું ખુલ્લું દેખાય, અધૂરી 2 બારીઓ તમને ખુલ્લી દેખાય। આ પથ્થરમાં કોતરેલ કહું છું, 3D પ્રિન્ટિંગમાં નથી કહેતો તમને। એટલું ઝીણું બારીકાઈથી
અરે ઓલું ગાયને વાછડું ધાવતું હોય તો મોઢામાં આંચળ તમને દેખાય કે આ ગાયને વાછડું એ ધાવી રહ્યું છે. આટલું એક એક પંખી, એક એક પશુઓ, હાથી જુઓ, ઘોડા જુઓ, ઊંટ ત્યાંના છે, એ બધા ઊંટે પણ એક જાતનું નહીં, વિવિધ પ્રકારના ઊંટ, વિવિધ પ્રકારના ઘોડા, વિવિધ પ્રકારના હાથીઓ, અને બધા ઋષિ મુનિઓના ચરિત્રો, રામાયણના ચરિત્ર, મહાભારતના, શિવ પુરાણના, પછી કહેવાય ને કે જગન્નાથજીના, પછી તિરુપતિ બાલાજીના, પછી અયપ્પા સ્વામીની મૂર્તિ પધરાવીને પછી મેં બધાને ફોટા મોકલા અમુક સંતો. બધા કે આ કોણ છે, એ તો કયો પહેલા તો, કારણ કે આપણે નજરમાં પહેલી વાર આવ્યા અયપ્પા સ્વામી, આપણે તો ક્યાંય જોયા નહોતા. આ સબરીમાલા મંદિર છે ને એમના, એ ભગવાન ત્યાંના છે. તો એ લોકો પણ સાઉથ ઇન્ડિયા બધી કમ્યુનિટી એને પણ આમ એટલો બધો આમ ઉત્સાહ, કારણ કે બધાને ખબર છે પહેલાંના વખતમાં કે ત્યાં કોઈ વાતની સભા કરવી હોય, આપણે પણ સભા કરતા હતા, બાપા આવ્યા હોય તો જુદી જુદી કેટલી શેરીઓમાં બધા ગાડીઓ મૂકી આવે, ખબર ન પડે કે એક જગ્યાએ બધા ભેગા થાય છે. એટલું કડક બાપા હતા ત્યાં. અને પધરામણી ગયા સંતો, નીકળ્યા ગાડીમાં બેસીને, તો એક જગ્યાએ કંઈક ગાડીમાં, બીજાની ગાડીમાં પ્રોબ્લેમ થયો, પોલીસ આવી, તો આપણા મુખ્ય રોહિતભાઈ એને તરત ગાડી પાછી લઈ લીધી ઘરે અને કહી દીધું કે હવે આપણે પધરામણી ક્યારેય જવાનું નહીં. બાપા જેટલા દિવસ રહ્યા ને એટલે બધા એના બંગલામાં ક્યાંય બહાર નીકળવાનું નહીં. આવું ત્યારે ભગવા જોવે તો લોકોને ભડક થતી હતી. કોઈ બી ધર્મનું પોકેટ કેલેન્ડર પણ ન લઈ જવાય. આ રોહિતભાઈના ભાઈ મનુભાઈ સિગલ ઇન્ડિયાવાળા, એ પહેલી વાર કહેવાય ને કે આમ ટક્કર કરીને પૂજા ભેગી લઈ ગયેલા, કારણ કે એમનો તો બિઝનેસ એવડો મોટો ત્યાં છે, એ વખતે હતો. એટલે એને કીધું કે પૂજા જવા લેવા દઈશ તો જ અંદર આવીશ, ને કરું નીકળી જઈશ પાછો. એટલે ત્યારે આવવા દીધેલા. પણ કહેવાય ને કે આપણી સભા થતી હોય ને, એના બધા કાર્યકરો જૂના હતા, એ બધા વાત કરતા હોય, એ કે અમે આપણી સભામાં બેઠા, શોક સભામાં બેઠા, એ ખબર ન પડે. તાલી પડે અને હોઠ હલે, તાલીનો પણ અવાજ ન આવે અને મોઢામાંથી પણ અવાજ ન નીકળે. ધૂન બોલું છું, હમણાંની તમને બધાને આવી રીતની ધૂન, અને આમ ધીરે ધીરે આમ બોલીને કથા કરવાની. એવા સંજોગોમાં અને આવું અદ્ભુત શિખરબંધ 7 શિખરનું અને આવું નકશીદાર મંદિર બને. અને આ લોકોને તો કેવું છે કે બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો. બીજી બધી કમ્યુનિટી જે છે સાઉથ ઇન્ડિયનમાં બધી 2-3 ફાટા છે, એ કયો, પછી આ યુપી, મહારાષ્ટ્ર, પંજાબ, જે કોઈ બધાનો આમ કોલર ઊંચો થઈ ગયો હિન્દુ માત્રનો, કે અમારું પણ કાંઈક સ્થાન થયું. એ લોકો જે અયપ્પા સ્વામીની પ્રતિષ્ઠા કરવા માટે સબરીમાલા મંદિરમાંથી મુખ્ય પૂજારી, એ લોકોને રજા કંઈક વહેલી હતી, એટલે 3 જણા આવ્યા હતા સ્પેશિયલ પ્રતિષ્ઠા કરવા 2 ડિસેમ્બરે. તો 2 ડિસેમ્બરે નહીં પણ લોકો 2 ડિસેમ્બરે ત્યારે એ લોકોને આવ્યા હતા. તો કેટલા 4:30 વાગ્યાથી લોકો બધું એનું વિધિનું ગોઠવવા માંડ્યા, અને 6 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી વિધિ કરે. એટલે આપણને એમ થાય કે બારે પણ લોકો વિધિ વિધાનમાં એ માને છે. એના પૂજારી હતા 3, એની રીતે બધી આ મૂર્તિની એની પીઠિકાની વિધિ કરતા હતા. એના ભેગા જે 10-15 પુરુષ હરિભક્ત હતા, 5-6 બહેનો હતા. તો એને આપણે જેમ કહેવાય ને કે જન્મંગલ નામાવલી કન્ટિન્યુઅસ બોલ્યા રાખીએ, એવી રીતના એના એ અયપ્પા સ્વામીના શ્લોક કન્ટિન્યુઅસ 2.5 કલાક સુધી બોલતા ત્યારે આપણને એમ થાય. અને એટલા વહેલા ઉઠીને બધું એ ઠાકોરજીને એમના ધરાવવા માટે બધું બનાવીને લાવ્યા હતા. પેલું કહેવાય ને કે આપણે પૌવા દૂધમાં રાંધીની જગ્યાએ શેરડીના રસમાં પૌવા રાંધેલા, ખીર, વડા, બીજી મીઠાઈ, ફૂલ બધા ઇન્ડિયાથી મંગાવેલા, હાર તોરાના ફૂલ ને બધું શણગારવા માટે. તો આવી રીતનો એ લોકોને મહિમા. મૂર્તિ પણ એ લોકો તરફથી, તિરુપતિ બાલાજીની મૂર્તિ પણ એ લોકો તરફથી, જગન્નાથજીની મૂર્તિ, ત્યાં જગન્નાથપુરીના રાજા જે આપણે આઈમેક્સમાં જોઈએ છે ને, એ જ કુટુંબમાંથી જે રાજા અત્યારે છે, એ આપણે તમે કોઈ લાઈવ વખતે જોયું હોય તો મોદી સાહેબ જગન્નાથજીના ખંડમાં આવે છે ત્યારે બ્રહ્મવિહારી સ્વામી અને મુલાકાત એ કરાવે છે. જગન્નાથપુરીના રાજા, એના તરફથી એ મૂર્તિ. અને ત્યાં નગર યાત્રા તો કાઢવી શક્ય છે જ નહીં. એટલે શું કહ્યું હતું કે પાલખી યાત્રા કાઢવી, 7 શિખરની 7 પાલખી. અને ત્યાં કેવું છે કે એના આપણે ચલ મૂર્તિ બધા ખંડની બનાવેલી છે. એટલે કોઈને પૂજન વિધિ કે કાંઈ કરવાનું હોય તો નીચે અભિષેક મંડપની બહાર બે પૂજા મંડપ બનાવ્યા છે. તો આપણા છોકરા પૂજારીઓ છે એ મૂર્તિ ત્યાં લઈ જાય
અને જે કંઈ અયપ્પા વાળા આવ્યા હોય, તિરુપતિ વાળા આવ્યા હોય, જગન્નાથજી વાળા આવ્યા હોય, શંકર પાર્વતી વાળા આવ્યા હોય, તો ત્યાં એ લોકો વિધિ એની કરી લે. તો એ મૂર્તિની આપણે પાલખી યાત્રા કાઢવાના હતા. તો એનું રિહર્સલ કરવા માટે 3જી તારીખે આયોજન રાખ્યું હતું. એ પહેલાં તો એ બધાને સોંપી દીધું હતું. તો એના ડ્રેસમાં, એના વાજીંત્રમાં તો તૈયારી નજીકમાં કે એ લોકોને જગ્યા મળે ત્યાં જઈને કરતા હતા. પણ 3જી તારીખે રિહર્સલમાં એને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. તો એ લોકો 4 વાગ્યાથી ત્યાં બધા આવી ગયા, ગોઠવાઈ ગયા. પછી આપણું કામ છે ને 7, 7:30 પૂરું થાય. જો 6 વાગે શરૂ કરીએ તો કામ બધું ખોરવાઈ જાય. એટલે આપણે એને 8 વાગ્યાનો ટાઈમ આપ્યો. તો 8 વાગે પણ એટલા જ ઉત્સાહથી 1 કલાક સુધી મંદિરની જે નીચેની પ્રદક્ષિણા છે ત્યાં એ લોકો એ બધા જ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં અને ભાઈઓ બધા જ ખૂબ આનંદથી ફર્યા. પછી એ પાલખી યાત્રા કારણ કે આપણે કાઢી ના આવ્યા, કારણ કે યજ્ઞના દિવસે સાંજના હતી, પણ તે દિવસે વરસાદ હતો, ઉપર બધું આવું ફિનિશ ફોયર છે બધું, એટલે પડવાની બીક લાગે, અને વરસાદ પણ હતો ઝીણો એટલે કેન્સલ થયેલી. પછી બાપાએ સંતોને કીધું કે ના, આપણે નક્કી કર્યું છે એટલે કાઢવી જોઈએ. એટલે સંતો આગળ 2 પ્રદક્ષિણા પછી કરાવી લીધેલી 2 દિવસ પછી હમણાંના અને આગલા રવિવારે સવારે આપણે બધા સંતો નીકળવાના હતા ત્યાંથી. એ પહેલાં એ પાલખી યાત્રાનો રવિવારે કાર્યક્રમ એ રાખેલો. પણ બધાને એટલો પ્રતિષ્ઠા, મોદી સાહેબ આવે છે ત્યારે બધાને મળે છે, બધી કોમ્યુનિટીઝના આપણે ત્યાં બધા ઊભા રાખેલા હતા. પણ એ બધાને તો આપણા કરતાં ડબલ આનંદ ને ઉત્સાહ, કારણ કે આવું મંદિર એ લોકોને તો કહેવાય ને કે સપનામાં કોઈ વિચારી ન આગે કે આવું મંદિર અહીંયા બની શકે. તો આ બાપા આવું મંદિર બાંધવા ગયેલા, આવું મંદિરની પ્રતિષ્ઠા કરવા ગયેલા, લાખો લોકો જેના વખાણ કરવાના હતા, બધા જ કહેવાય ને કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે મંદિરનું નામ બોલાવવાનું હતું. અને એમને આગળથી એક પત્ર, આનંદ સ્વામી એ પત્રનું વર્ણન એ ગાંધીનગરની રવિ સભામાં કરે છે. તો એમાં બધું બાપાએ જે લખ્યું હતું નૈનપુરથી, એમને જે દેખાતું હતું હોય અને અત્યારે જે થઈ રહ્યું છે, જે એમને દેખાતું હતું કોરોના કાળમાં, એ જ અત્યારે બધું થઈ રહેતું હતું, એનું આખું વર્ણન આનંદ સ્વરૂપ સ્વામીએ કરેલું ગાંધીનગરની સભામાં. તો એવું કાર્ય જે એમના હાથે થઈ રહ્યું છે, એ પુરુષ આ બધા જ એ કાર્યકરોને યાદ એ કરી રહ્યા છે. તો આપણને પણ કહેવાય ને કે અંદરથી એ થવું જોઈએ. આપણા ગુરુ કાર્યકરોનો જો આટલો મહિમા એ સમજી શકતા હોય તો આપણે ખાલી તાલ્યો પાડવાની ને કે અંતરથી એ સમજવાનો કે આ બધા ઘરના પૈસે, ઘરના પેટ્રોલે પોતાનો સમય બગાડીને આપણા માટે પ્રયત્ન કરે છે. તો આપણે પણ એમનો બધા જ કાર્યકરોનો સારી રીતે મહિમા સમજીને આપણે પણ એમને મદદ કરીએ અને સત્સંગની સેવા આપણે પણ કરી શકીએ. એમના ચરણમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.